ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ક્રિયાત્મક શિક્ષણ વિશે વાત કરી. ક્રિયાત્મક શિક્ષણની વ્યાખ્યા, ક્રિયાત્મક શિક્ષણનો અર્થ, ક્રિયાત્મક શિક્ષણનું સ્વરૂપ અને ક્રિયાત્મક શિક્ષણના લક્ષણો વિશે અગાઉ આપણે વાત કરી. ત્યારબાદ હવે ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ શું છે શિક્ષણમાં એ વિશે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા સામે સ્ક્રીન ઉપર કેટલાક મહત્ત્વના મુદ્દાઓ તમે જોઈ શકો છો. એમાં જોઈએ તો ક્રિયાત્મક સંશોધન એ વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવાની દ્રષ્ટિ કેળવાય છે. એટલે કે શાળામાં અથવા તો વર્ગખંડમાં જ્યારે સંશોધન કરવામાં આવે છે ત્યારે ક્રિયાત્મક સંશોધન એ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે અને તેનાથી શિક્ષકોમાં સંશોધન કરવાની દ્રષ્ટિ કેળવાય છે, એની તાલીમ અને તક પણ ઊભી થાય છે. તો એ એનું ખૂબ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ છે શાળામાં વર્ગની વૈજ્ઞાનિક ઢબે સુધારણાને પરિણામે શિક્ષણનું સ્તર ઊંચું આવે છે. શાળા વર્ગખંડમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે વિદ્યાર્થીઓ સાથે. તો એ દરેક સમસ્યાનું વૈજ્ઞાનિક ઢબે સુધારણા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેવી કેવી સમસ્યાઓ છે તો એ સમસ્યાને અનુરૂપ કેટલાક ઉકેલો મેળવવામાં આવે છે અને ત્યારબાદ એ સુધારણા તરફ આગળ વધી તેના પરિણામો મૂલ્યાંકન કરી અને તે સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે તેવા પ્રયત્નો કરી શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે શાળામાં જે વિદ્યાર્થીઓ સાથેની સમસ્યાઓ છે એને વૈજ્ઞાનિક ઢબે ઉકેલ મેળવી અને એને યોગ્ય દિશા આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓનું સ્તર, જ્ઞાનનું સ્તર, શિક્ષકના જ્ઞાનનું સ્તર વગેરે એ ઊંચું આવે છે. તો આ એનું ક્રિયાત્મક શિક્ષણમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ છે આ સંશોધન શિક્ષકો, એટલે કે આ સંશોધન કોણ કરી શકે? તો આ સંશોધન શિક્ષકો, સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચે છે. એ માટે આ સંશોધન એ શિક્ષકો દ્વારા એક ટીમ વર્કથી કરવામાં આવે છે, જે સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી એને પહોંચાડવામાં આવે છે. એટલે કે એ જે સમસ્યાઓ છે એ સમસ્યાના યોગ્ય ઉકેલ આવવાથી વિદ્યાર્થીઓમાં સુધાર થાય છે અને એ સુધારાથી શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં મદદ મળી રહે છે. વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરી શકાય છે. તો આ બધી બાબતોનું મહત્ત્વ એ શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન દ્વારા મેળવી શકાય છે. ત્યારબાદ છે વર્ગખંડ કે શાળાની સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરી યોગ્ય ઉકેલ લાવી શકાય છે. અગાઉ આપણે વાત કરી એવી જ રીતે કે ક્રિયાત્મક સંશોધન એક વૈજ્ઞાનિક ઢબે થતું સંશોધન છે. તેના યોગ્ય ઉકેલો પણ એ વૈજ્ઞાનિક ઢબે જ લાવવામાં આવે છે. તેથી એનું જે અસરકારકતા છે એ ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ પર પડે છે અને એના ઉકેલ લાવવાથી વર્ગખંડમાં સમસ્યામાં ઘટાડો લાવી શકાય છે. ત્યારબાદ છે સંશોધન ટૂંકા ગાળાનું હોવાથી સમસ્યાનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવવાનું આ એક મહત્ત્વનું ઉપકરણ આપણે એને કહી શકીએ છીએ. તો ક્રિયાત્મક સંશોધન એક ટૂંકા ગાળાનું સંશોધન છે, નાનું સંશોધન છે
તો એની જે સમસ્યાઓ છે એનો તાત્કાલિક ઉકેલ આવી શકે છે અને એ મહત્ત્વનું શિક્ષણમાં ઉકેલ લાવવાનું ક્રિયાત્મક સંશોધન મહત્ત્વ ધરાવે છે. ત્યારબાદ છે આવા સંશોધનો ભાવિ માટેના મોટા પાયા પરના વિશદ સંશોધનો માટેની પૂર્વ ભૂમિકા અને ક્રિયાત્મક સંશોધનના તારણો મૂલ્યાંકનના આધારે મોટા સંશોધનો હાથ ધરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવા નાના નાના સંશોધનો શાળા કક્ષાએ કરવામાં આવે, ત્યારબાદ એ શાળા કક્ષાએ કરેલા નાના નાના સંશોધનોનો આધાર લઈ અને મોટા સંશોધનો હાથ ધરી શકાય છે. એમાં આ સંશોધનો ખૂબ જ ઉપયોગી બની શકે છે અને એના તારણો પણ ખૂબ ઉપયોગી મોટા સંશોધન માટે બની રહે છે. ત્યારબાદ છે શાળા સંસ્થાના જળ પ્રણાલીગત અને યાંત્રિક પર્યાવરણમાં નવજીવન અને પરિવર્તન લાવી શકે છે. શાળા અને સંસ્થાઓ એક જ ઘરેડમાં ચાલતી હોવાથી એમાં યાંત્રિકીકરણ આવી જાય છે. તો આ વસ્તુમાં સુધાર લાવવા માટે ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ ચોક્કસ રહેલું છે. શાળામાં રહેલી સમસ્યાઓનો સુધાર થાય તો એમાં ચોક્કસ પ્રગતિ અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો લાવી શકાય છે. આપણે જોઈએ કે ક્રિયાત્મક સંશોધન એ ખૂબ જ ઉપયોગી છે શાળા શિક્ષણ માટે, વર્ગખંડ માટે. તો એની કેટલીક મર્યાદાઓ પણ આપણે અહીંયા જોઈએ. તો ક્રિયાત્મક સંશોધનની કેટલીક મર્યાદાઓ આપણે જોઈએ તો આપણા દેશમાં આવા સંશોધન માટેનું વાતાવરણ જોઈએ તેવું પ્રોત્સાહન મળ્યું નથી. આથી શાળાઓ, આચાર્યો, શિક્ષકો, નિરીક્ષકો વગેરે ક્રિયાત્મક સંશોધન પ્રત્યે ઉદાસીનતા સેવે એ સ્વાભાવિક છે. આપણે અગાઉ સ્વરૂપમાં જોયું હતું કે ક્રિયાત્મક સંશોધન માટે અને લક્ષણોમાં પણ આપણે એને જોયું કે ક્રિયાત્મક સંશોધન માટે સંચાલક અને શિક્ષક એ ખૂબ જ એના માટે તૈયાર હોવા જોઈએ. એમાં એમનો રસ પૂરતો હોવો જોઈએ તો જ આ સંશોધન એ સફળ બનાવી શકાય છે અને વર્ગખંડની સમસ્યાઓ ઉકેલી શકાય છે. તો એના માટે શાળા, આચાર્ય, શિક્ષકો અને નિરીક્ષકો દરેકને ક્રિયાત્મક સંશોધન માટેનો એ રસ હોવો જોઈએ. જો એના પ્રત્યે ઉદાસીનતા હોય તો ક્રિયાત્મક સંશોધન એ ખૂબ જ સારી રીતે કરી શકાતું નથી. ત્યારબાદ છે સામાન્ય શિક્ષક કે જેને સંશોધનની અને આંકડાશાસ્ત્રની સૂઝ સમજ ન હોય એના માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું શક્ય નથી. ક્રિયાત્મક સંશોધન માટે આંકડાકીય માહિતી તેમજ સંશોધન પ્રયોગાત્મક હોવાથી કેટલાક શિક્ષકો એમાં ઉદાસીનતા સેવે છે. તો કાં તો પછી એમને આંકડાશાસ્ત્ર અથવા ગણિત વિષય સાથે રસ ન હોય તો આવા વિષયો સાથે ક્રિયાત્મક સંશોધન હોવાથી આંકડાકીય માહિતી વધારે હોવાથી એમાં સૂઝ સમજ ન હોય તો ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું એ એમના માટે ખૂબ જ અઘરું બની જાય છે. તો આ એક એની મોટી મર્યાદા આપણે અહીંયા સમજી શકીએ છીએ કે સામાન્ય શિક્ષક માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું એ શક્ય નથી. ત્યારબાદ છે જો ક્રિયાત્મક સંશોધન કરવા ખાતર કરવામાં આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી. વૈજ્ઞાનિક પદ્ધતિને શિક્ષણ દ્વારા જ વૈજ્ઞાનિક પદ્ધતિએ જ ક્રિયાત્મક શિક્ષણ હાથ ધરવામાં આવે તો જ એના પરિણામ મળે છે. આપણને એના સમસ્યાના ઉકેલ યોગ્ય રીતે મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે આપણા વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા, લાંબા અભ્યાસક્રમ, શિક્ષક પક્ષે સમયનો અભાવ વગેરે બાબતો એ ક્રિયાત્મક સંશોધન આડે આવે છે. એટલે કે વર્ગખંડમાં
સંખ્યા વધારે હોય છે, અભ્યાસક્રમ લાંબા હોવાથી શિક્ષકોને સમય ક્રિયાત્મક સંશોધન માટે ફાળવી શકતા નથી, તેમજ સમયનો અભાવ હોવાથી, તેમજ ક્રિયાત્મક સંશોધન માટે રસ, રુચિ અથવા તો વર્ગખંડની સમસ્યા ઉકેલ માટેનો કોઈ રસ ન હોવાથી, અથવા તો કોઈ એવી વધારે બાબતો શિક્ષકો કરવા માટે તૈયાર ન હોય તો ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકાતું નથી. આ એની મોટી મર્યાદા આપણે જોઈ શકીએ છીએ. હવે જોઈએ કે ક્રિયાત્મક સંશોધનની કેટલીક સમસ્યા હોય છે. તો વર્ગખંડમાં આવી કેવી કેવી સમસ્યા હોય છે તે વિશે આપણે વાત કરીએ. તો અહીંયા પહેલાં જોઈએ તો સમસ્યા કેવા પ્રકારની હોય છે, કેવા પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરી શકાય, એટલે કે વર્ગખંડમાં કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય છે એના કેટલાક ઉદાહરણો અહીંયા આપણે જોઈએ. તો સૌપ્રથમ છે, ધોરણ 11ના વિદ્યાર્થીઓના હસ્તાક્ષર ખૂબ જ ખરાબ છે. એટલે અહીં ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે એ હસ્તાક્ષર એ લોકોના ખૂબ જ ખરાબ છે. એના માટેના કેટલાક ઉકેલો એ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તે દ્વારા તેઓ હસ્તાક્ષર સારા કરી શકે, વાંચી શકાય એવા કરી શકે એવા પ્રયત્નો એ ક્રિયાત્મક સંશોધન દ્વારા કરી શકાય છે. હસ્તાક્ષર સારા કરવા માટે કેટલાક ઉકેલો શોધવામાં આવે છે શિક્ષક દ્વારા, જેવા કે અનુલેખન કરાવવું, કેટલાક ફકરાઓ લખવા માટે ઘરકામમાં આપવા વગેરે બાબતો એ અહીંયા એના ઉકેલ માટે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં રસ પડતો નથી. કેટલાક વિદ્યાર્થીઓને ગણતરીના વિષયમાં રસ ના પડતો હોય એવા વિદ્યાર્થીઓની સમસ્યાઓ શિક્ષક દ્વારા જોવામાં આવે છે કે એને કઈ સમસ્યાઓ નડે છે. તો એ સમસ્યાનો ઉકેલો શોધવામાં આવે છે. એના કયા કયા ઉકેલો લાવી શકાય, એના દ્વારા આ સમસ્યાઓનું સમાધાન કરી શકાય એવા ઉકેલોને એ લોકો યાદી બનાવે છે અને એ યાદી પ્રમાણે વિદ્યાર્થીઓ ઉપર એનો પ્રયોગ કરવામાં આવે છે અને એના દ્વારા સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગમાં રસ પડતો નથી. જેવી રીતે ગણિત વિષયમાં રસ પડતો નથી, એવી જ રીતે કેટલાક વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગમાં સમજ પડતી નથી, એનાથી એ રસ એમને પડતો નથી. તો આવી બધી ઘણી સમસ્યાઓ એ વર્ગખંડની સમસ્યાઓ આપણે જોઈએ છીએ. ત્યારબાદ છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય પસંદ નથી. 1થી 10માં વિદ્યાર્થીઓ જ્યારે અંગ્રેજી વિષય કાચો હોય તો આગળ જતાં ઉત્તરોત્તર અઘરું આવતું હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય એના લીધે પસંદ ન હોય એવું પણ બની શકે. એના કેટલાક ઉકેલો પણ શોધવામાં આવે છે શિક્ષકો દ્વારા અને એની યાદી તૈયાર કરવામાં આવે છે અને યાદી પ્રમાણે વિદ્યાર્થીઓ પર એનો પ્રયોગ કરી અને કઈ સમસ્યાઓ નડે છે એ વિશે એના ઉકેલો શોધી અને સમસ્યાનું સમાધાન કરી શકાય છે. ધોરણ 11ના વિદ્યાર્થીઓમાં માતૃભાષામાં જોડણી દોષ છે. ગુજરાતી વિષયમાં કેટલાક વિદ્યાર્થીઓને જોડણી દોષની સમસ્યાઓ નડતી હોય છે. તો એ લોકોને વ્યાકરણ વિષય પ્રત્યે સભાનતા લાવી અને આ સમસ્યાનો ઉકેલ શોધવામાં શિક્ષકો વિદ્યાર્થીને જ્ઞાન અને માર્ગદર્શન આપી શકે છે. ધોરણ 10ના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે અરુચિ ધરાવે છે. તો આ જ વાંચન પ્રત્યે અરુચિ ધરાવતા વિદ્યાર્થીઓનું વાંચન સારું ન હોવાથી તેઓને વારંવાર વાંચવાની અથવા તો બારકડી, કક્કો તેમજ નાના નાના કાના વગરના શબ્દો, કાના માત્રાવાળા શબ્દો વગેરેનું વાંચન કરાવી અને એનો ઉકેલ લાવી શકાય છે. ધોરણ 11ના વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય લાવતા નથી. ગૃહ કાર્ય લાવવા પાછળના કેટલાક એમના પારિવારિક
પારિવારિક કારણો પણ હોઈ શકે છે. તેના કારણે વિદ્યાર્થીઓ એ ગૃહ કાર્ય લાવી શકતા નથી. ઘરની જવાબદારી હોય, નાના ભાઈ બહેનનું રાખવાની જવાબદારી વગેરે સમસ્યાઓ વિદ્યાર્થીઓને નડતી હોય છે. તો આવી સમસ્યાઓ એ વર્ગખંડની સમસ્યાઓ છે. તો આવી સમસ્યાનો ઉકેલ એ ક્રિયાત્મક સંશોધન દ્વારા લાવી શકાય છે. ત્યારબાદ છે બીજી કેટલીક સમસ્યાઓ શાળાની સમસ્યાઓ છે. અગાઉ આપણે જે જોઈ એ વર્ગખંડની સમસ્યાઓ હતી. ત્યારબાદ છે શાળામાં કેટલીક સમસ્યાઓ છે એનો કઈ રીતે ઉકેલ લાવો, તો એના માટે ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી બની રહે છે. શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ નિયમિત ગણવેશ પહેરતા નથી. શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ કાયમ મોડા આવે છે. ત્યારબાદ છે શાળામાં વિદ્યાર્થીઓ પુસ્તકાલયનો ઉપયોગ કરવામાં રસ દાખવતા નથી. શાળામાં વિદ્યાર્થીઓ રમતગમતમાં ભાગ લેતા નથી. શાળામાં વિદ્યાર્થીઓ સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી. શાળામાં વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં જવું ગમતું નથી. શાળામાં વિદ્યાર્થીઓ વર્ગમાં શિક્ષકની ગેરહાજરીમાં અવ્યવસ્થા સર્જે છે. ત્યારબાદ છેલ્લું છે શાળામાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસમાં જોડાતા નથી. તો આ થઈ શાળાની સમસ્યાઓ. તો એના પણ શિક્ષકોના ટીમ વર્કથી ક્રિયાત્મક સંશોધન હાથ ધરી અને આ સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાય છે સરળતાથી. ની મર્યાદાઓ અને ક્રિયાત્મક સંશોધનના વિશે વાત કરી. ત્યારબાદ હવે એક સમસ્યા લઈ અને આપણે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે કરી શકાય એવું એક ઉદાહરણ આપણે લઈ અને હવે પછી મળીશું. નમસ્કાર. स्वाध्यायः